આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત સદ્ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીના સત્સંગ વિચરણની પ્રસંગ વાર્તા સાંભળશું। એક વખત મુક્તાનંદ સ્વામી સંત મંડળ ને 3 વિપ્રો સહિત ધરમપુર આવતા હતા। તે સર્વે વાંસે રહ્યા હતા ને વાટ મધ્યે મહારાજની વાત એમ સાંભળી જે મહારાજ તો વાંસદે ગયા છે। ત્યારે મુક્તાનંદ સ્વામી પોતાના મંડળે સહિત વાંસદાને રસ્તે ચાલ્યા। તે મહાઝાડી વન પર્વત ને સરિતાને ઓળંગતા જાય છે। એ વખતે રસ્તો ભૂલ્યા। તે ગાઢ જંગલની ઝાડીમાં એક વૈરાગીઓની રાવટી આવી। તે મધ્યે ઘણાક વિતરાગી અસુર રહેતા હતા। તેમણે દુર્વચને કરીને સંતોનું ઘણું અપમાન કર્યું। પછી પાના, પુસ્તક, જોડી, તુંબી, વાજા, સરોદા, સિતાર ને દુકડ આદિ ખૂંચવી લઈને સંતજનોને ઘણું દુઃખ પમાડ્યું। તે સર્વે સંતોને પોતાના સ્થાનમાં પૂરી દીધા। વળી તેણે એમ કહ્યું જે તુમ સબકો હમ માર નાખેંગે। પછી સર્વે સંતના ગુરુ એવા મુક્તાનંદજીએ તે વિતરાગીને એમ કહ્યું જે સર્વેને કાળ મારે છે ને તમે જો અમને મારશો તો અમારા મોટા ભાગ્ય જે અમારું મૃત્યુ તમ જેવા બેખને હાથે થશે। અમે તો એમ સમજીએ છીએ। ને સ્વામી આમ બોલ્યા ત્યારે અસુરે એમ કહ્યું જે સબ લોકકો પરમોદતે હો એટલે કે ઉપદેશ દેતે હો પર અબ કેસા હોવેગા। વળી સંતો તો ભૂખ્યા ને તરસ્યા પૂરા હતા। તે વખતે સ્વામી સાથે પ્રાગજી પુરાણી અને બેઉ બેચર એ 3 વિપ્ર સાથે હતા। તેમણે એમ કહ્યું જે અમે તો વિપ્ર ને વળી તરસ્યા છીએ। તે સારું, અમને દરવાજો ઉઘાડીને પાણી પીવા દો। ત્યારે તેણે એમ કહ્યું જે આ એક જણ જાઓ। પછી તેણે પિત્તળનો ઘડો આપ્યો ને કહ્યું તે ઘડો ભરી આવીને કીધું કે લો સબ પીઓ। ત્યારે બેચર ભાઈ તે શાસ્ત્રી લક્ષ્મી રામના મોટા ભાઈ તે જગ્યા બહાર નીકળીને સરિતાને તટે જઈને કુંભને ઉટકે છે। એટલામાં 2 અસવાર વાંસદાના રાજપુરુષને દીઠા। તેમના હાથ મધ્યે મોટા તોમર 80 ને બેટ મધ્યે પિસ્તોલ છે ને પુષ્ટ તો છે અંગ જેના। તે પ્રત્યે બેચર વિપ્રે દીન વચને એમ કહ્યું જે હે મહાન ક્ષત્રિયો તમે કેના ભૃત્ય છો। ત્યારે તેમણે એમ કહ્યું જે અમે તો વાંસદાના રાજાના ભૃત્ય છીએ। ત્યારે વિપ્રે એમ કહ્યું જે તમે ક્ષત્રિય તે તો આ સમયે સંત ગાય ને વિપ્રની રક્ષા કરવા યોગ્ય છો। ત્યારે તેમણે એમ કહ્યું જે અરે વિપ્ર આ સમયે તમારે જે સંકટ આવ્યું હોય તે અમને કહો। ત્યારે વિપ્રો બોલ્યા હે મહાક્ષત્રિયો અમે દ્વિજ છીએ અને અમારા ગુરુ નિરપરાધી સર્વગુણે સંપન્ન ને વળી સ્વામિનારાયણના મોટા સાધુ જે મુક્તાનંદ આદિક છે તેમને આ વૈરાગીએ સવારના ભૂખ્યા ને તરસ્યા તેની જગ્યા મધ્યે જોરાએ કરીને બેસાડી મૂક્યા છે। તેથી ઈશ્વર ઈચ્છાએ અહીં આવ્યા છો તો તમે અમારી આ સમયે રક્ષા કરવા યોગ્ય છો ને અમારે તો ધરમપુરે મહારાજના દર્શને જાવું છે। તે મધ્યે આ વૈરાગીએ મોટો અંતરાય નાખ્યો છે। એમ તે વિપ્રના વચન સાંભળીને અસવારો તેમની ભેગા વૈરાગીના સ્થાને આવ્યા ને તે વૈરાગી સામું તોમર ઉગામીને ઘણી ગાળો આપી અને જે કાની જણસ હતી તે લૂંટીને તત્કાળ પાછી અપાવી ને તે વૈરાગી રૂપી અસુરને તાડન કર્યું। પછી તે અસવારો સંતોને નમસ્કાર કરી ઘણા સન્માનથી
પોતાની ભેગા લઈ જઈ પહાડને ઉલ્લંઘીને ધર્મપુરે આવ્યા. પછી મુનીન્દ્ર એવા જે મુક્તાનંદ સ્વામી તે પોતાના મંડળે સહિત શ્રીજી મહારાજ અને સર્વે સભા દરબાર મધ્યે બેઠા હતા ત્યાં આવ્યા. તેમને જોઈને મહારાજ ઘણા રાજીપાથી ઉઠ્યા. તે મળીને પછી જમાડ્યા. પછી મહારાજે કુશળ કુંવરબાઈને તથા સર્વે સભા પ્રત્યે એમ કહ્યું જે આ મુક્તાનંદ સ્વામી તો અમારા ગુરુ છે ને ઘણા મોટા સંત છે. એમ કહીને પોતે મહારાજ હવેલીની ઓસરીએ પાટ ઉપર બેસીને એમ બોલ્યા જે સ્વામી તમે કેમ વાંસે રહી ગયા ને શાથી વિલંબ થયો તે વાત કહો. ત્યારે પૂર્વે જેમ વાત થઈ હતી તેમ માંડીને કહી દેખાડી અને પછી કહ્યું જે હે મહારાજ વાંસદાના રાજાના આ બે અસવારે અમારી સંકટથી રક્ષા કરી ને વાંસદે થઈ પહાડને રસ્તેથી અમને અહીં લાવ્યા છે. ત્યારે મહારાજે તે રાજપુરુષોને વસ્ત્રને સુમનના હાર આપી તેમની સંસ્કૃતિથી રક્ષા કરી. અને તે સર્વે વાત જાણીને રાજરાણી એવા કુશળ કુંવરબાઈએ મહારાજને એમ કહ્યું જે હે મહારાજ તે અસુર વૈરાગી તેની જાયગાને બળાવી નાખું ને તેને દેશ બહાર કાઢી મૂકું. ત્યારે ગરીબ નવાજ શ્રીજી મહારાજે એમ કહ્યું જે તે અજ્ઞાની છે ને વળી બેખ છે માટે તેનો અપરાધ ન કરવો. એમ કહીને અતિ દયાએ કરી વૈરાગીને થનાર સજા માફ કરાવી. આ પુનિત પ્રસંગ આજે શાસ્ત્રી શ્રી લક્ષ્મીરામ દેરાસરીકૃત લીલા ચિંતામણી માંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.